વડોદરા શહેરના સંકલ્પ ગુરુકુલમ ખાતે આજે એક પ્રેરણાદાયી પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં સંસ્થાની તેજસ્વીની વિદ્યાર્થીની સ્નેહા રાઠવાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। સ્નેહા રાઠવાએ જીપીએસસી પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરીને ડેપ્યુટી સેક્શન ઓફિસર ડીવાયએસઓ તરીકે પસંદગી મેળવી છે। તેમની આ સિદ્ધિ માત્ર સંસ્થા માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે ગૌરવની ક્ષણ બની છે। બાળપણમાં એક ગંભીર અકસ્માતને કારણે દ્રષ્ટિ ગુમાવી હોવા છતાં સ્નેહાએ અદમ્ય મનોબળ, કઠોર મહેનત અને આત્મવિશ્વાસના બળે આ સફળતા હાંસલ કરી છે। તેમની સંઘર્ષમય સફર આજે અનેક યુવાનો માટે પ્રેરણાનું જીવંત ઉદાહરણ બની છે। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સ્નેહા રાઠવાએ પોતાની સફળતાની સફર, પડકારો અને તેમને મળેલા પરિવાર તેમજ સંસ્થાના સહયોગ વિશે માહિતી આપી હતી। આ પ્રસંગે સંકલ્પ ગુરુકુલમના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે સ્નેહાની સિદ્ધિ દિવ્યાંગજનો સહિત તમામ યુવાનોને જીવનમાં હિંમત અને સંકલ્પ સાથે આગળ વધવાની પ્રેરણા આપે છે। કાર્યક્રમના અંતે સ્નેહા રાઠવાનું સન્માન પણ કરવામાં આવ્યું અને ઉપસ્થિત મહાનુભાવો તેમજ મીડિયા પ્રતિનિધિઓએ તેમની આ ઐતિહાસિક સિદ્ધિ બદલ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી। અને મારા પપ્પા ટીચર છે, તેથી હું 10 વર્ષથી હાલોલમાં રહું છું। હાલોલમાં જ્યારે હું સેકન્ડ સ્ટાન્ડર્ડમાં હતી ત્યારે મને ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો અને એ શોકમાં હું 45 ડેઝની આસપાસ હું હોસ્પિટલાઇઝ હતી। તે ટાઈમ પર એવી સિચ્યુએશન હતી કે હવે આ છોકરી બચશે કે નહીં, અને એ કન્ડિશન બહુ ઇમોશનલ કન્ડિશન હતી। અને એ ટાઈમ પર જે મારા મમ્મી પપ્પા હતા, સ્ટ્રોંગ રહેવાનું હતું એ પોઈન્ટ, અને બીજું એક બાજુ હું નાની હતી અને એ લોકોને એવું હતું કે આ છોકરી હવે કરશે શું। પછી 45 ડેઝ જે રિકવરી થઈ એમાં એવું થયું કે ડૉક્ટરે એવું કીધું એને બંને હાથ આપણે કાપવા પડશે। એટલે આ રિકવરીમાં એમને મારા બંને હાથ કાપ્યા ડૉક્ટરે, અને 45 ડેઝની આસપાસ પછી હું ઘરે આવી રિકવરી માટે। તે ટાઈમ પર બધો કરંટ મારા પગમાંથી નીકળ્યો હોવાથી હું ચાલી નથી શકતી। એ ટાઈમ પર એવું ફીલ થતું હતું કે હવે શું એવું। તો પહેલાં તો જીપીએસસીની જર્ની બહુ સારી રહી છે મારા માટે, અને થોડુંક પડકારો પણ આવ્યા છે તેમાં જીપીએસસીની જર્નીમાં। અને આ જે જર્ની મેં 2024માં સ્ટાર્ટ કરી હતી સંકલ્પ ગુરુકુલમમાંથી, અને આ મારું ફાઉન્ડેશન અહીંયાથી સ્ટાર્ટ થયું હતું કે કઈ રીતે તૈયારી કરવાની છે। હવે તૈયારીના શરૂઆતમાં તો મારે એટલું કારણ કે મારું કોમર્સ બેકગ્રાઉન્ડ છે, એટલે મને એટલી ખબર નથી કે આ જે હિસ્ટ્રી છે, જિયોગ્રાફી છે, તેવા સબ્જેક્ટમાં કઈ રીતે તૈયારી કરવાની। તો આ તૈયારી કરવામાં મને થોડીક મુશ્કેલી તો પડી હતી, પણ અહીંના જે ફેકલ્ટીઝના જે સપોર્ટથી કે એ લોકોના જે એક્સપ્લેનેશનથી જે મને હેલ્પ મળી છે તે મને ખૂબ આગળ વધવામાં મદદરૂપ થઈ છે। બાળપણમાં તમારો અકસ્માત થયો, હા, સફળતા આગળ વધ્યા। હા, તો હું એટલું જ કહીશ કે હું જ્યારે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં હતી ત્યારે મને ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો, જેના કારણે મારે બંને હાથ કાપવા પડ્યા હતા। અને આ ઇલેક્ટ્રિક શોકને કારણે 45 ડેઝ સુધી હું બેડ રેસ્ટ હતી। અને આ જે જર્ની હતી બહુ ડિફિકલ્ટ હતી, કારણ કે સમાજનું સામે જે ફેસ કરવાનો છે, અને પોતાના મમ્મી પપ્પા જે તમને મોટિવેટ કરે છે એક બાજુ, અને એક બાજુ પોતે અંદરથી એટલું સ્ટ્રોંગ બનીને રહેવું, એટલે એ ડિફિકલ્ટી હતી। પણ તે ટાઈમ પર હું એટલી સ્ટ્રોંગ હતી કે જેનાથી મને આટલું બધું ડિફિકલ્ટીઝનો સામનો કરવો નહોતો પડ્યો, અને ધીમે ધીમે જર્ની આવી રીતે ચાલી। આટલી મહેનત કરીને તમે આટલા પર્સન્ટ લાવ્યા છો, સફળતા મળી છે। આજના યુગના યુવાનો મોબાઈલમાં વ્યસ્ત રહે છે, શું કહેશો તમે? એટલે આજનો જે યુગ છે કે જેમાં સોશિયલ મીડિયાનો બહુ ક્રેઝ છે, અને આ સોશિયલ મીડિયાના જમાનામાં લોકોને એટલે મીન્સ કે બાળકો રીલ્સમાં અને જે ટાઈમ વેસ્ટ કરતા હોય છે, જે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન એ લોકોને મળે છે, જેના કારણે એ લોકો આખો દિવસ મોબાઈલમાં એ લોકોનો સ્ક્રીન ટાઈમ વધતો રહ્યો છે, જે બહુ સારી બાબત નથી। અને મારી જર્નીમાં મેં મારી એવી સિસ્ટમ હતી કે હું મોબાઈલમાંથી જ તૈયારી કરતી હતી, પરંતુ મેં મોબાઈલમાં નોટિફિકેશન બધા બંધ રાખતી। અને બીજી વસ્તુ એ છે કે રીગેન જેવી કોઈ એપ હોય છે કે જેમાં હું ટાઈમ સેટ કરી દેતી કે આટલા ટાઈમ સુધી મારે કોઈ કોઈ ડિસ્ટ્રેક્શન ના જોઈએ। અને ઇન્સ્ટાગ્રામ જેવી એપ મેં કોઈ દિવસ રાખતી નથી, અને આ તૈયારીમાં મેં જે સોશિયલ મીડિયાથી થોડી દૂર રહી છું। અને જે હું એટલું જ કહીશ કે તમારા જો સ્વપ્ન તમારે પૂર્ણ કરવા હોય તો તમારે થોડું સેક્રિફાઈસ કરવું પડે છે।
સારા રાઇટિંગથી તમે લખી શકો છો, હા. આટલી મહેનત કરો છો, કોને શ્રેય આપશો? એટલે હું આ શ્રેય એક વસ્તુ એ છે કે મારે જ્યારે હું આ જે ડિસેબિલિટી આવી ત્યારે હું ચાલી નથી શકતી, એનો શ્રેય હું મારી મમ્મીને આપીશ કે એને જેને મને હાથ પકડીને ચાલતા શીખવાડ્યું હતું. અને બીજો નેક્સ્ટ શ્રેય એ છે કે જે મને લખતા શીખવાડ્યું એ મારા પપ્પાએ મને શીખવાડ્યું કે જે મને અત્યારે આટલું આગળ વધારી રહ્યું છે, એટલે એ વસ્તુ બહુ સારી છે. શું નામ આપું? મારું નામ સ્નેહા છે. पहले तो स्नेहा को बहुत बहुत बधाई. हम बहुत खुशी गौरवान्वित लग रहा है कि संकल्प गुरुकुलम में स्नेहा जैसी बच्ची आके संस्था का सिलेक्शन हुई है जीपीएससी में. बहुत अच्छा लग रहा है, बहुत खुश लग रहा है. और उसमें हमारा जो कोचिंग और गाइडेंस प्रोग्राम वगैरह चलते रहता है रेगुलरली. संकल्प गुरुकुलम जो है एक संकल्प करके आरएसएस का एक इनिशिएटिव है, दिल्ली से शुरू हुआ था 40 साल पहले 1986 में. बहुत अच्छा एक्टिवली रोल प्ले करते हैं. हमारा एक टीम है, बहुत अच्छा काम है सब में. बच्चे को लेके कैसे डेवलपमेंट करा जाए, उनका करियर ग्रोथ के लिए बहुत अच्छा काम वगैरह करते रहते हैं और आगे हम करते रहेंगे. मेरा नाम विजय नायक, मैं संकल्प का प्रेसिडेंट का रोल प्ले कर रहा हूँ.